हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन ટુ શિપંડર ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી નવી એમસીક્યુ સિરીઝ સાથે અમે હાજર છીએ. તો ચાલો આજના આપણે એમસીક્યુ સેશનની શરૂઆત કરીએ. ઓકે, તો આજનો આપણો ફર્સ્ટ એમસીક્યુ છે કે ગુજરાતમાં સૌપ્રથમ વખત કેવીકેની સ્થાપના ક્યાં થઈ હતી. તો જો ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સૌપ્રથમ ગુજરાતમાં કેવીકેની સ્થાપના થઈ હતી, બરાબર છે. પરંતુ જો આપણને એવું પૂછે કે ભારતમાં સૌપ્રથમ કેવીકેની સ્થાપના ક્યાં થઈ હતી, તો જો આખા ભારતની વાત આવે તો સૌપ્રથમ પોંડિચેરીમાં સૌપ્રથમ વખત કેવીકેની સ્થાપના કરવામાં આવેલી છે, બરાબર છે. અને ગુજરાતમાં બનાસકાંઠા. ઓકે, આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો. ઓકે, ત્યારબાદ છે આગળનો ક્વેશ્ચન. નાફેડ એ સહકારી માર્કેટિંગ ફેડરેશન કંપની છે, આપણને ફેડરેશન લિમિટેડ છે, બરાબર છે. આપણને ખ્યાલ છે કે એ કોઈ કંપની નથી પરંતુ એક ફેડરેશન છે લિમિટેડ. ઓકે, કે એના દ્વારા હની એફપીઓ શરૂ કરવામાં આવેલા હતા. તો કેટલા હની એફપીઓ નાફેડે શરૂ કરેલા હતા? તો નાફેડે છે એ 5 હની એફપીઓની શરૂઆત કરેલી હતી. ઓકે, ત્યારબાદ આગળ છે રાષ્ટ્રીય મધમાખી ઉછેર તથા મધ મિશન અંતર્ગત કયા રાજ્ય દ્વારા સૌપ્રથમ વખત એફપીઓ માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું હતું? તો મધ્યપ્રદેશ એ રાજ્ય હતું કે જેને સૌપ્રથમ વખત એફપીઓનું શરૂઆત કરવા માટેનું જે રજીસ્ટ્રેશન હતું એ કરવામાં આવેલું હતું. ઓકે, ત્યારબાદ છે 1980નો એક્ટ એ શેના માટે લાવવામાં આવેલો હતો? તો આ જે બધા એક્ટ છે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આપણે એનો એક અલગથી લેક્ચર અમે લઈને આવશું કે જેમાં બધા એક્ટનો સમાવેશ કરી લેશું. ઓકે, આપણી પાસે કન્ટેન્ટ ખૂબ જ વધારે છે કે આપણે તમારા માટે લઈને આવીએ, પરંતુ ટાઈમની ખૂબ જ મારામારી છે કે એના લીધે કન્ટેન્ટ હરેક વસ્તુ તમને એકસાથે પ્રોવાઈડ કરી નથી શકતા. અને જો અમે એકસાથે બધા વિડીયોઝ અપલોડ કરી દઈશું તો પછી તમને જોવા માટે તમને બોર ફીલ થશે. એ ખૂબ જ ઇશ્યુ છે. તો પણ અમે 3 દિવસના તમારા માટે લેક્ચર લઈને આવીએ છીએ કે જેથી સ્પીડમાં આપણું કન્ટેન્ટ થઈ શકે, બરાબર છે. કેમ કે તમને ખ્યાલ છે આપણી યુટ્યુબમાં પહેલી એવી આપણી ચેનલ છે કૃષિ ભંડોળ કે જેમાં ખેતીને લગતી જે ગુજરાતીમાં કન્ટેન્ટ છે એ જોવા મળે છે. તો અમે વધુમાં વધુ એવી ટ્રાય કરીએ છીએ કે તમે બધા લોકો બેનિફિટ લઈ શકો સારો એવો. અને હા, તમારા કંઈ પણ સજેશન્સ હોય છે તો અમે ઓલવેઝ એક્સેપ્ટ કરીએ છીએ, ઓલવેઝ અમે એના ઉપર વર્ક કરતા હોઈએ છીએ, બરાબર છે. અને અમને ખ્યાલ જ હોય છે, અમે તમને જે કીધેલું હોય છે કે અમે તમારા માટે આ લઈને આવશું, આ લઈને આવશું, આ કરશું, પરંતુ ઘણી વખત ટાઈમ અને સંજોગો કે જે ફેવરમાં હોતા નથી. ફેવરમાં એટલા માટે નહીં હોતા કે જો અમે એકારે દિવસના 10 લેક્ચર તમારા માટે અપલોડ કરી દઈશું તો તમને પછી સ્ટ્રેસ ફીલ થશે એ જોવા માટે. એટલે અમારે તમારું પણ સિચ્યુએશનને સમજવાની હોય છે અને પછી અમારે એ વસ્તુ કરવાની હોય છે. તો પણ અમે દિવસના 3 લેક્ચરનું તો અત્યારે આયોજન કરેલું છે, પણ તો હા, જો આપણને એવું લાગે કે એક્ઝામ નજીક આવશે અને છતાં પણ જો આપણે કન્ટેન્ટ અહીંયા બધું નહીં અપલોડ થાય તો પછી આપણે દિવસના વધુ લેક્ચર અપલોડ કરવા જ પડશે તમારા માટે, કેમ કે બાકી કોઈ ઓપ્શન જ નથી, બરાબર છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. આજનો આ ક્વેશ્ચન છે કે 1980 કે જેનો એક્ટ છે એ ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ છે કે જેના માટે લાવવામાં આવેલું હતું. ઓકે, ત્યારબાદ છે આયુષ્યમાન સહકાર યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો આયુષ્યમાન સહકાર યોજના છે એની શરૂઆત 2020માં થઈ હતી. ત્યાર પછી જે ખેડૂતો હોય છે એની પાસે 2 થી 10 હેક્ટર જમીન વિસ્તાર ધરાવતા હોય છે, તો તેવા ખેડૂતોને કયા પ્રકારના ખેડૂતોમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે? તો જે ખેડૂતો પાસે 2 થી 10 હેક્ટરનો જે જમીનનો વિસ્તાર હોય છે એવા ખેડૂતોને આપણે મધ્યમ ખેડૂતો તરીકેની જે કેટેગરી મતલબ જે વર્ગીકરણ છે એમાં આપણે સમાવેશ કરવામાં આવતા હોય છે. આપણને ખ્યાલ છે કે ખેડૂતોનું જે વર્ગીકરણ હોય છે એ 4 અલગ અલગ પાર્ટમાં કરવામાં આવે છે. તો સૌપ્રથમ સૌથી ઓછી જમીન હોય છે એ લોકોને સીમાંત ખેડૂતો, ત્યારબાદ તેનાથી થોડીક વધુ હોય છે અને નાના ખેડૂતો, ત્યારબાદ મધ્યમ ખેડૂતો અને સૌથી વધુ જમીન વિસ્તાર ધરાવતા ખેડૂતોને આપણે મોટા ખેડૂતોના જે હોય છે એમાં વર્ગીકૃત કરવામાં આવેલા હોય છે, બરાબર છે. જેમાં અલગ અલગ જમીન વિસ્તાર હોય છે એને રિલેટેડ આપણે કરતા હોય છે. તો એના વિશેની આપણે આગળ ચર્ચા કરીશું. ઓકે, આગળ એમસીક્યુ એના રિલેટેડ આવશે. એમાં બધા જ કયા જમીન વિસ્તાર કેટલો ધરાવતા હોય તો એની કયા ખેડૂતની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે એની આપણે વાત આગળ કરેલી છે. ઓકે, ત્યારબાદ છે ઉધઈનો નાશ મુખ્યત્વે ખેતરમાં કેવી રીતે કરવામાં આવે છે? તો ઉધઈ માટે ઘણી વખત ઇરિગેશન દ્વારા પણ આપણે ઉધઈનો નાશ કરી શકતા હોય છે. બીજી ઉધઈનાશક જે ટર્મિસાઇડ કે જે એકેરીસાઇડ કહી શકીએ આપણે, જે દવા હોય છે એ લોકોને મતલબ ઉધઈને લગતી એને, તો એનો તો સમાવેશ થતો હોય છે કે જે ઉધઈની નાશ કરતી દવા, પરંતુ આપણે પિયત દ્વારા પણ ઉધઈનો નાશ કરી શકતા હોય છે.
ત્યારબાદ છે બીટી કપાસ માટે કેટલા કે જે ઉત્તમ છોડ હોય છે કે જે 1 હેક્ટરમાં આપણે વાવવા જોઈએ, મતલબ કે 1 હેક્ટર જમીનમાં કેટલા છોડ વાવવાથી એ કહેવાય ને આઈડિયલ પ્લાન્ટ પોપ્યુલેશન આપણે બીટી કપાસનું કહી શકીએ. તો એના માટે છે 1 હેક્ટરમાં બીટી કપાસના 10,000 જો આપણે પ્લાન્ટ હોય છે એને વાવીએ તો એ આઈડિયલ પ્લાન્ટ પોપ્યુલેશન તરીકે આપણે કહી શકતા હોય છે બીટી કપાસમાં. ઓકે, ત્યારબાદ છે નીચેના પૈકી કયા દેશ પાસે લાખના ઉત્પાદન કરવા માટે મોનોપોલી રહેલી હોય છે? તો આપણો ભારત દેશ છે કે જેમાં લાખનું જે ઉત્પાદન કરતા હોય છે એની મોનોપોલી આપણો ભારત દેશ ધરાવે છે. ઓકે, ત્યારબાદ છે હાઇડ્રોપોનિક્સ ખેતીથી કેટલા ટકા પાણીનો બચાવ કરી શકાય છે? તો હાઇડ્રોપોનિક્સ ખેતીથી આપણે 70થી 80% પાણી હોય છે કે જેનો બચાવ કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ છે ખેડૂતોનું જમીનના આધારે વર્ગીકરણ કેટલા પ્રકારમાં કરવામાં આવે છે? તો ખેડૂતો છે કે જેનું જમીનના આધારે વર્ગીકરણ ટોટલ 4 પ્રકારમાં કરવામાં આવે છે. આપણે અગાઉ પણ મેં તમને વાત કરી હતી કે જેમાં સીમાંત ખેડૂતો, ત્યારબાદ છે નાના ખેડૂતો, ત્યારબાદ છે મધ્યમ ખેડૂતો અને મોટા ખેડૂતો. એવી રીતે અલગ અલગ 4 કેટેગરીમાં આપણે વર્ગીકરણ કરીએ છીએ અને એના માટે કેટલો જમીન વિસ્તાર જોઈએ કે એ જમીન વિસ્તાર અનુકૂળ એ ખેડૂતોનું વર્ગીકરણ કરે એ આપણે આગળના MCQમાં હમણાં જોઈએ છીએ. ઓકે, તો હવે વાત કરીએ કે જે ખેડૂતો પાસે 10 હેક્ટર, સેક્ટર છે પણ એમાં હેક્ટર આવશે. ઓકે, ટાઈપિંગ મિસ્ટેક છે, કરેક્ટ કરી લેજો તમે. હું પરફેક્ટ જ બોલું છું કે 10 હેક્ટરથી વધુ જમીન વિસ્તાર ધરાવતા જે ખેડૂતો હોય છે એવા ખેડૂતોને કયા પ્રકારના ખેડૂતોમાં વર્ગીકૃત કરવામાં આવેલે છે? તો એ જે 10 હેક્ટરથી વધુ જમીન વિસ્તાર ધરાવતા હોય છે એવા ખેડૂતોને મોટા ખેડૂતો અંતર્ગત આપણે સમાવેશ કરવામાં આવતા હોય છે. ઓકે, ત્યારબાદ છે ખેડૂતો દ્વારા મધના જે ઉત્પાદન માટે જે પ્રોત્સાહન આપવા માટે હની FPO કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો હની FPO છે એ 2020માં એ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે. ઓકે, ત્યારબાદ છે જે ખેડૂતો પાસે 2 હેક્ટરથી ઓછી જમીન વિસ્તાર આવેલ હોય તો તેવા ખેડૂતોને કયા પ્રકારના ખેડૂતોમાં વર્ગીકૃત કરાયેલા છે? તો જે ખેડૂતો પાસે 2 હેક્ટરથી ઓછી જમીન વિસ્તાર હોય તો તેવા ખેડૂતોને આપણે નાના ખેડૂતોમાં સમાવેશ કરેલા હોય છે. બરાબર છે. ત્યારબાદ છે જે ખેડૂતો પાસે 1 હેક્ટરથી પણ ઓછો જમીન વિસ્તાર આવેલો હોય તો તેવા ખેડૂતોને કયા ખેડૂતોમાં વર્ગીકૃત કરાયેલા છે? તો જે ખેડૂતો પાસે 1 હેક્ટરથી ઓછો જમીન વિસ્તાર ધરાવતા હોય છે એવા ખેડૂતોને આપણે સીમાંત ખેડૂતોમાં વર્ગીકૃત કરાયેલા છે. ઓકે, તો ફ્રેન્ડ્સ જો આપણે વાત કરીએ કે ખેડૂતોનું વર્ગીકરણ. ઓકે, તો એ ટોપિકને આપણે અત્યારે જ સમજી લઈએ, 2 મિનિટ જ થશે. ઓકે, તો સૌપ્રથમ તો કે ખેડૂતોના જમીન વિસ્તાર આધારિત અલગ અલગ 4 કેટેગરીમાં વર્ગીકૃત કરાયેલા છે. બરાબર, તો સૌપ્રથમ કેટેગરી કઈ આવશે? સીમાંત ખેડૂતો. ઓકે, ત્યારબાદ નાના ખેડૂતો, ત્યારબાદ મધ્યમ ખેડૂતો અને સૌથી મોટા ખેડૂતો. ઓકે, કે જે અપર સૌથી મોટું છે અપર, એમાં મોટા ખેડૂતો અને સૌથી નાનો જમીન વિસ્તાર ધરાવતો એને સીમાંત ખેડૂતો. આપને યાદ રહી ગયું છે. તો હવે વાત કરીએ કે સીમાંત ખેડૂતો છે તેમાં શું છે? તો કે જે ખેડૂતો પાસે 1 હેક્ટરથી પણ ઓછો જમીન વિસ્તાર ધરાવતા હોય છે તો એવા ખેડૂતોને આપણે સીમાંત ખેડૂતો કહીએ છીએ. અને નાના ખેડૂતો કોને કહેવામાં આવે છે? તો કે જે લોકો પાસે એટલે કે જે ખેડૂતો પાસે 2 હેક્ટરથી ઓછો જમીન વિસ્તાર આવેલો છે એને આપણે નાના ખેડૂતો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે મધ્યમ ખેડૂતો. તો મધ્યમ ખેડૂતોમાં 2 થી 10 હેક્ટરનો જે જમીન વિસ્તાર આવેલો છે એવા ખેડૂતોને આપણે મધ્યમ ખેડૂતો તરીકે ઓળખતા હોય છે. બરાબર છે. અને જે ખેડૂતો પાસે 10 હેક્ટરથી પણ વધુ જમીન વિસ્તાર આપણને જોવા મળે તો એવા ખેડૂતોને આપણે મોટા ખેડૂતોની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજની આપણે MCQ સિરીઝ છે એને અહીંયા ખતમ કરીએ છીએ. ઓકે, અને આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. પણ તો હા, તમે આપણી ચેનલ છે કૃષિ ભંડોળ એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જે નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. ઓકે, તો એ ટેલિગ્રામ ચેનલમાં આપણે કોઈ પણ ચેનલ હોય કે કોઈ પણ બીજું હોય કે એનું આપણે કોઈ પ્રમોશન કરતા નથી. ખુદ અમે અમારું પણ પ્રમોશન એ ચેનલમાં કરતા નથી, પરંતુ એ ચેનલનો હેતુ એ જ છે કે તમને લોકોને કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાનું અને સારી જે નવી લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ પ્રોવાઈડ કરવાનું. બરાબર છે. તો પ્લીઝ તમે ધ્યાન રાખજો, કોઈ મને પર્સનલી એવો મેસેજ ના કરતા કે મેડમ તમે આ તમારી ચેનલમાં અમારું અપલોડ કરો, નહીં કરીએ. કેમ કે અમારી ટીમે જ એવું સ્ટ્રિક્ટલી પહેલેથી જ એવું અમને જ મનાઈ કરેલી છે કે કોઈ પણ વ્યક્તિ એ કરવાનું નથી. અને હું છું તો મારી ટીમ જોડે કામ કરું છું. હું કોઈ પર્સનલી આ ચેનલ માટે રિસ્પોન્સિબલ નથી. તો મારી ટીમ છે તો મારી ટીમ વર્કમાં સપોર્ટ એ લોકોનો પણ મારે જોતો હોય છે. તો મારે એ લોકોના જે હોય છે મતલબ ક્રાઇટેરિયા એને પણ મારે ફોલોઅપ કરવું પડતું હોય છે. ઓકે, તો પ્લીઝ તમે મને પર્સનલી એવું ના કહેશો કે મેડમ તમે આ
અમારું રાખો કે આ અપલોડ કરો, આ MCQ સિરીઝનું તમે કરો, નહીં થાય. કેમ હું રેડી હોય તો પણ મારી ટીમના મેમ્બર્સ રેડી નહીં હોતા તો એ વસ્તુ પોસિબલ નહીં બનતી. ઓકે, તો પ્લીઝ તમે સમજી શકો છો આ વસ્તુ. કોઈ પર્સનલ હોય તો ઠીક છે, તમે ગમે તે કરી શકો, તમારી પાસે હરેક રાઇટ્સ રહેલા હોય છે, પણ તો મારું ટીમવર્કમાં હું કામ કરું છું તો એ રાઇટ્સ મારી જોડે નથી. ઓકે, ચલો, થેન્ક યુ. એન્ડ ફરી આપણે મળીશું નવા લેક્ચર સાથે. અને હા, તમારા લોકોની એ પણ મને કમેન્ટ્સ છે કે મેડમ તમે બધા રોજ હમણાં આપણે યોજનાની સિરીઝ ચાલુ છે તો મેડમ તમે યોજનાનું બધું લેક્ચર મૂકો છો તો મતલબ બોરિંગ થઈ જાય, સ્વાભાવિક છે, બધી યોજનાઓ મિક્સ થઈ જાય. આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. તો હવે આપણે થોડુંક એમાં વેરિએશન લાવશું. ઓકે, અમારો અલ્ટિમેટલી એમ એ જ છે કે તમને લોકોને મજા આવી જોઈએ અને તમે લોકો સારી રીતે એક્ઝામની પ્રિપેરેશન કરી શકો. એટલે તમને જે મજા આવશે એ અમે કરવા માટે ઓલવેઝ રેડી છીએ. ઓકે, તો ચલો એ પણ અમે ફોલોઅપ લઈ લઈશું. ઓકે, થેન્ક યુ.